સ્વાગત છે મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં। આજ મિત્રો આપણે જાહેર વાવી દીધી આપણા ખેતરમાં। હવે પાણી વાળવાનું છે। જો જાહેર વાવી દીધી આપણા ખેતરમાં। હજી તો પાણી વાળવાનું તો એ પહેલાં પાણી આવી ગયું નેરનું આવેલી, એટલું ભીનું થઈ ગયું કે વાવવામાં લાટ ન આવ્યું એટલે એટલું પડ્યું છે। એમાં આમણું છાંટી દીધી જાહેર ને હવે બળ કરીને હમણાં ભીનામાં હરકો ધોરિયો કરી નાખું ને કેરા બધા હરકા કરી નાખ્યા છેલ્લેથી ને હવે આ હરકું કરવાનું છે। ચાલો આ હરકું કરી નાખું। આપણો ધોરિયો આ કરી નાખો સારો આપણે અહીં ફળિયું કઢાવ્યું કે એટલે એવું હતું અને આપણે ધોરિયો કરી નાખો રેડી। હવે પાણી આવે એટલે વાળવાનું છે। ચાલો આજે આવી ગયા છે આપણી ભજીયાની પાર્ટીમાં। આપણી મેથી કપાઈ છે। આપણે એક દિવસ પહેલાં સિંગ ભજીયાની પાર્ટી કરી હતી અને અત્યારે છે ભજીયાની પાર્ટી। આપણી મેથી કપાઈ ગઈ છે। હવે એનો મિક્સ કરી દઈ બધી વસ્તુ। ચાલો આપણે મેથી બેથીને બધું આપણે ભેગું થઈ ગયું છે। હવે એક બાજુ ચટણી તૈયાર થાય છે આપણી। જો ચટણી પણ વલખા મારે મારી બેટી બતાવવા બસ કેમ પણ ચટણી એક તો પેલું છે 8 જણા જઈએ। જુઓ પડીકા તમે કેટલા 1 2 3 4 4 છે 5 હેઠે છે આપણા મરચાં। ચાલો આપણે આપણી પાસે છે લસણ ને એ વસ્તુ ખાંડવા આપણે આપી દીધું, ખાંડી નાખી ને લોટ નખાઈ ગયો આપણા ડોયા મેથીના ઓલામાં। સરસ મજાના લોટના પડીકા જાય છે એક પછી એક પછી એક। વાહ ભાઈ વાહ, જો ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે મને ઉતારો ઉતારો એમ કે હવે હા ભાઈ કંઈ ઉતારતા નથી, ઉતાર નાખીએ હવે અને ડોયો થઈ જાય છે હવે મિક્સ। આમાં તો નહીં, આમાં એટલો ડોયો કર્યો આખું તપેલું થવાનું છે। આખું તપેલું ખાવાનું છે આપણે। પાણી નાખો ભાઈ, પાણી નાખો, કટ 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 કટ। વાહ ભાઈ વાહ, અને 2 થેલી તેલ છે। ડોયો થાય છે મસ્ત મજાનો તૈયાર। વાહ ભાઈ વાહ, ભજીયા ખાવા હોય તો પોગી જાઓ મિત્રો। મિત્રો આપણે આવા નવા વિડીયો લાવતા રહીએ। ગમે વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આ જો મિત્રો આપણું સારું કામ, એ તેલ ઢોળાઈ ગયું, એક તો તેલ ઢોળાઈ ગયું, એક રીહી। હવે એમાં બધાય તળીને ખાઈ લઈશું। ચાલો હવે ભજીયા મુકાવાનું ચાલુ થઈ ગયું છે। 1 2 પછી 3 પછી 4। ચાલો મસ્ત મજાના ભજીયા થઈ જાય છે તળીને રેડી। અને હવે પછી મળીશું આપણે ખાવા। ચાલો સરસ મજાના ભજીયા થાય છે રેડી। કેમ પણ જુઓ એટલો ડોયરો આપણા ભજીયા થઈ ગયા રેડી અને આપણી પાસે આવી ગયા ખાવા। ચાલો અમે હવે ખાઈ લઈએ। જો મિત્રો આપણે નેરનું પાણી આવી ગયું। જો સિંહ ભાઈ પાછા ચાલુ થઈ ગયા। ચાલો ઠંડીનું પ્રમાણ હોવાના કારણે આપણે કરી નાખ્યું તાપણું ચાલુ અને પાણી ચાલુ છે। આવું હોય છે ખેડૂતનું જીવન, પોતાના જીવનમાં
ગમે ત્યારે વારો આવે ભાઈ પાણીનો તારે આવવું પડે. એવું છે ને. વિડીયો ગમે તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. સિંહ ભાઈ ગાંગરે છે. આમ તમને અવાજ સંભળાય નહીં બહુ, પણ સાંભળો મિત્રો સિંહનો અવાજ. આજકાલ તો સંભળાતો થાય છે, ઓલા કરે નહીં સંભળાતો હોય પણ. કેમ પણ સિંહ. ચાલો મિત્રો તો મળીએ કાલ નવા વિડીયોમાં. બધાને બાય બાય. જય જવાન જય કિસાન.